સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યોનો અભ્યાસ વર્ગ યોજાયો હતો। સુરેન્દ્રનગર નગરપાલિકા ખાતે યોજાયેલા અભ્યાસ વર્ગમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યોને અભ્યાસ વર્ગના પ્રભારીએ માર્ગદર્શન આપ્યું હતું। અભ્યાસ વર્ગના પ્રભારીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કાર્યકરોએ કઈ રીતે પહોંચાડવી તે અંગે માર્ગદર્શન આપ્યું। અભ્યાસ વર્ગમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, વઢવાણના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા પંચાયતના અભ્યાસ વર્ગ તથા નગરપાલિકાના અભ્યાસ વર્ગનો આજે એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે તાલુકા પંચાયતનું સુરેન્દ્રનગર ખાતે કમલમ કાર્યાલય ખાતે જ્યારે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાના સદસ્યોનું લીંબડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ સવારથી લઈ અને સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તથા નગરપાલિકાના સદસ્યોનો એક દિવસનો અભ્યાસ વર્ગ કરવામાં આવ્યો છે। તેમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર પ્રશિક્ષણના વર્ગના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી, ચંદ્રશેખરભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને જે વર્ગ એક સત્ર દીઠ જે વક્તાઓ છે એ અભ્યાસ વર્ગ વગેરેની માહિતી આપશે અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા નગરપાલિકાના સભ્યશ્રીઓ તેનું માર્ગદર્શન મેળવશે। અભ્યાસ વર્ગમાં ખાસ કરીને કેવા પ્રકારનું માર્ગદર્શન આપવાનું? તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે ગરીબલક્ષી યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકે, એ યોજનાનો લાભ એમને કેવી રીતે મળી શકે એ માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે અને છેવાડાના માનવી સુધી એનો લાભ મળી રહે એ માટેના કાર્યકર્તા તરીકે કેવી રીતે કામ કરવું।